અમદાવાદમાં જો તમે પણ રોજ એએમટીએસ કે બીઆરટીએસ બસ મોડી આવવાની સમસ્યાથી પરેશાન હોય તો હવે ચિંતા ન કરતા, કેમ કે આનો કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. એએમસી દ્વારા શહેરમાં બસો એકદમ સમયસર દોડે તે માટે એક વિશેષ ટ્રાફિક અને દબાણ હટાવવાનું મહાઅભિયાન શરૂ કરાયું છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રોજ અંદાજે 7 લાખ લોકો એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાનો લાભ લે છે. જોકે સર્વેમાં સામે આવ્યું હતું કે 75% બસો સમયસર ચાલતી હોવા છતાં બાકીના રૂટ પર ટ્રાફિકના કારણે બસો સતત મોડી પડતી હતી. અને આ સમસ્યાને નાથવા માટે એએમસીએ શહેરના 7 ઝોનમાં કુલ 79 એવા ટ્રાફિક હોટસ્પોટ શોધ્યા છે, જ્યાં ગેરકાયદેસર પાર્કિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને દબાણોના કારણે બસો અટવાઈ જાય છે. પણ હવે 79 સ્થળો પરથી ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે એએમસીના એસ્ટેટ અને ટ્રાફિક વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. રસ્તા પર નડતરરૂપ દબાણો હટાવવાની સાથે ગેરકાયદેસર પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. આગામી સમયમાં નવી ઇલેક્ટ્રિક બસો વધારવાની સાથે ટ્રાફિક મેનેજમેન્ટને વધુ મજબૂત કરાશે, જેથી અમદાવાદીઓને એક આધુનિક, ઝડપી અને સુવ્યવસ્થિત મુસાફરીનો અનુભવ મળી શકે.